1909 મોર્લે મિન્ટો રિફોર્મ્સ થયો અને 1919 મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ રિફોર્મ્સ થયો। હવે આમના ઇમેજ જોશો ને તો બે ફોટો દેખાશે। એનો મતલબ શું? બ્રિટિશ ઇન્ડિયાને કંટ્રોલ કરવા માટે ત્યારે બે પોસ્ટ હતી, એક હતી સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા અને એક હતા વાઇસરોય। હવે આ છે શું? તો એટલું યાદ રાખજો, બ્રિટિશ ઇન્ડિયાને કંટ્રોલ કરવા માટે બ્રિટને શું કર્યું કે એક વ્યક્તિને ભારતમાં રાખ્યા અને એક વ્યક્તિને બ્રિટનની પાર્લામેન્ટમાં કેબિનેટ મંત્રી તરીકે રાખ્યા કે જેને કામ આપવામાં આવ્યું કે તમે બ્રિટિશ ઇન્ડિયાને કંટ્રોલ કરવો। તો જે વ્યક્તિ બ્રિટનની કેબિનેટમાં બેઠા હતા અને ભારતનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો એને કહેવાતું હતું સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, અને જે વ્યક્તિ ભારતમાં રહીને ભારતને કંટ્રોલ કરતા હતા એનું નામ હતું વાઇસરોય। એટલે ત્યારે જે પણ એક્ટ બનાવવામાં આવતા હતા ને એમાં સેક્રેટરી ઓફ સ્ટેટનું નામ આગળ રાખવામાં આવે અને વાઇસરોયનું નામ પાછળ રાખવામાં આવે અને એનું નામ આપવામાં આવતું હતું રિફોર્મ્સ। તો એવી જ રીતના 1909 જે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ બન્યો ત્યારે સેક્રેટરી ઓફ સ્ટેટ હતા મોર્લે અને વાઇસરોય હતા મિન્ટો, એટલા માટે એ રિફોર્મ્સનું નામ આપ્યું મોર્લે મિન્ટો રિફોર્મ્સ। અને એવી જ રીતના ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 બન્યું ત્યારે સેક્રેટરી ઓફ સ્ટેટ હતા મોન્ટેગ્યુ અને વાઇસરોય હતા ચેમ્સ, એટલા માટે એનું નામ આપવામાં આવ્યું મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ। હવે ખાલી એટલું યાદ રાખો કે આમાં ભૂલાઈ જાય ને કે કોણ કોણ વાઇસરોય હતું, તો એટલું યાદ રાખવાનું મો અને મો બેયમાં આવે છે અને એ બંને જગ્યાએ સેક્રેટરી ઓફ સ્ટેટ છે। એટલે આમાં છે મોર્લે અને આમાં છે મોન્ટેગ્યુ અને બટ ઓબ્વિયસ છે બીજું જે નામ હશે એ વાઇસરોય થઈ જશે। અને ભૂલ થઈ જાય કે સાહેબ 1909 કોણ ને 1919 કોણ, તો એટલું યાદ રાખવાનું, આમ યાદ રાખવાનું 3 એમને ભેગા રાખવાના એટલે 2 એમ વાળા પહેલા આવે 1909 એટલે એમ મોર્લે અને મિન્ટો 1909 આવશે અને MC એટલે કે મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ 1919 આવશે।